મારા માથું આ ગૂંચ કાઢવી પડશે. એ તો કાઢો એટલે પહેલા આવું છું તમારી જોડે માથું ઉડાવવા. ગૂંચ તમે સરખી રીતે કાઢો. હું કરું તો મારે ખેંચાઈ જાય છે પછી. ઉપર નથી બહુ બધું તેલ નાખ્યું. બહુ બધું તેલ નથી નાખ્યું, થોડુંક જ નાખ્યું છે. એટલે તો હજી ઉપર આમ સરસ એ કરવાનું છે એટલે હું મોડી દઉં છું. હવે ગાંઠ તું મારી દઈશ ને? આવો તો મારી દઈશ. તમે કાઢે લાય આમ જો હવે દાઢીમાં તેલ લગાવી દો. જો હવે લાગે છે ને હીરો જેવો. ચંપુ લાગે છે. કોઈ ચંપુ નહીં લાગતો, હા બહુ ચંપુ લાગે છે. કપાર બહુ મોટું છે આનું. હા એનું કપાળ બહુ મોટું છે. તો જયમિકભાઈ તૈયાર થઈ ગયા છે કોલેજ જવા માટે. અને તને કરી દઉં હો તન્મય, સવારના 6:20 થઈ ગઈ છે. તો બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. તો સવારના જો 6:30 વાતાવરણ કેવું છે. અને હે જોઈ શકો છો આ 6:20 થઈ ગઈ છે. અને લિયો ભાઈએ જો કચરો કરી કાઢ્યો છે. અને હવે મારે બધું વારવાનું છે. અને જો અમારે પાણી નળ આવી ગયા છે તો મેં પાણી ભરી દીધું છે સરસ મજાનું. જો અહીંયા દેખાશે તમને. પણ આ બધાની મોટરો ચાલુ છે ને એટલે નહીં આવતું સવારમાં. જયમિકભાઈ એમની બાઇક સાફ સફાઈ કરી રહ્યા છે. કેમ જયમિક? જો અમારા રાતના વાસણ ઘસાઈ ગયેલા છે એટલે અંદર લઈ જવાના છે. અને સાફ સફાઈ કરી દીધી. તું કોફી પી લે ચલાવવા. હા ચાલો તો પછી મારે નાવાનું બાકી જ છે કેમ કે બધું કચરો બધું વારીશ પછી હું નહીશ. તો મેં કીધું ચલો તમને બતાવું કે આજે સવારમાં મારે કેટલું કામ છે. જો હજી જયમિકની પથારી લેવાની બાકી છે. એક કામ એ પણ છે, કપડાં બોળવાના છે. હે શું બાટલો મેં તારો ભરીને રાખ્યો ને બેટા? તો જો પાણી પણ ભરાઈ ગયું છે. બધું લોટાને બધું ભરી દીધું. જો સેવા પૂજામાં વાપરવાનું. જયમિકભાઈની કોફી તૈયાર થઈ ગઈ છે. અને બસ જો હવે સરગવો કાપીને અને સરગવો મૂકી દઉં. અને કાલથી હવે ટાઈમે નહીં જવાનું. હા 3 દિવસ મોડું. ઓકે. અને જો આજે બનાવે છે ભીંડાનું શાક. તો ભીંડા ધોઈને સરસ કરીને રાખીએ એટલે ફટાફટ સમારાઈ જાય. તો ચલો પહેલાં ભીંડા ધોઈ નાખું, પછી એક બાજુ કુકર મૂકી દઉં, પછી કપડાં બોળી દઉં, પછી બહાર બધું વારી કાઢું, પછી ઘરમાં બધું વારી કાઢું. અને અમારા તન્મયભાઈને પહેલાં વિક્સ લગાવવાની છે તો પહેલાં વિક્સ લગાવીને માથું દબાઈ દઉં એ ભાઈના. ચલો તન્મયભાઈ વહેલા ઉઠી ગયા છે. જોઈ શકો છો અંધારામ દેખાશે નહીં મારા ભાઈને. હા પણ હવે મેં તને શું કીધું, કાલે તું કેટલું બધું સૂતો તો એટલે પછી શું થાય, એટલે પછી સવારમાં ઊંઘ ના જ આવે ને બેટા? એટલે રાત્રે ઊંઘ ના જ આવે ને. ઓકે ચલો તો હું તન્મયને પહેલાં વિક્સ લગાવીને માથું દબાઈ દઉં, પછી બીજું બધું કામ કરીએ. પછી હું નાહી ધોઈને રેડી થઈ જાઉં. હજી દૂધ લેવા જવાનું છે, ફૂલ તોડવા જવાનું છે, બધું કેટલું કામ છે. તો ચલો તન્મયને પહેલાં કરીને પછી પથારી આ લઈ લઈએ. જયમિક હમણાં એકલો ઊંઘી જાય છે, તન્મય મારી જોડે અંદર સૂઈ જાય છે. અને જયમિકભાઈ રેડી? કેમ? ઓકે
સારું ચલો કઈ લઈ નહીં જવું ને નાસ્તામાં આજે લઈ જવું મારો બાટલો લાવ્યો હું અહીંયા આઈ ડોન્ટ નો બોરે જો અંદર જ પડ્યો તો તારો બાટલો લે આ સરખું બંધ કરી દેજે તું સહેજ તો આ વધારે પાણી ભરી ગયું લાગે છે અંદર તો વધારે જ લાગે છે તો થોડું ઓછું કરવું પડશે ऐसा लग रहा है और कुछ नहीं चलो पहला काम कर देते हैं फिर आगे आगे आपको बताते हैं ओम भूर्भुवस्वः तस्य विदुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् તો જો નાહી ધોઈને રેડી થઈ ગયા છે સરસ મજાની સેવા પણ કરી દીધી છે અને અહીંયા ચક્કીબેન ચી કરી રહ્યા છે ક્યાં ગયા ચક્કીબેન જો ઉડીને જતા રહ્યા ચક્કુન ચક્કી બે જો મસ્ત મજાના સૂર્યનારાયણ દેખાઈ રહ્યા છે અહીંયા તો ચાલો હવે આપણે ચા પાણી કરી લઈશું અને અહીંયા ભીંડા ધોઈને મૂકી દીધા છે મેં સરસ મજાના કરીને તો ચાલો હવે આપણે ચા પાણી કરી લઈએ ને અહીંયા જો કપૂરની સ્મેલ લેવાઈ રહી છે ઘરમાં આખા ઘરમાં કપૂરની સ્મેલ મને બહુ જ ગમે તો મેં ચાલુ કરી દીધું છે અહીંયા ને તન્મયભાઈ નાહી ધોઈને રેડી થઈ ગયા છે પણ હજી કપડાં પહેરવાના ને બધું બાકી છે એમને તો ચલો તન્મયભાઈ રેડી થઈ જાઓ ચલો તો જો અત્યારના 11:30 થયા છે અને હું તન્મય બંને દવાખાને જઈને આવ્યા તન્મયને એક બોટલ પણ ચડાવી દીધી છે જો ક્યાં હતા જો તન્મયને બોટલ ચડાવી 2 મિનિટ ફોન ચાલુ તો બી રિપોર્ટ કરાવવાનો કીધું છે તો રિપોર્ટ કરાવવાનો કીધું છે તો રિપોર્ટ કરાવવાવાળા ભાઈ ઘરે આવી રહ્યા છે મેં ફોન કરી દીધો છે તો આવે એટલે તમને બતાવું અને અહીંયા જો આ ભીંડાનું શાક થઈ ગયું છે અને આ તન્મય માટે ભીંડા બટેકાનું શાક થઈ ગયું છે તન્મયના તળેલું અને તીખું નહીં ખાવાનું ડૉક્ટરે કીધું છે અત્યારે તો ચલો હવે રોટલી બનાવી દઈશું અને અહીંયા રિપોર્ટ કરાવવાવાળા હા રિપોર્ટ કરાવવાવાળા હમણાં આવી જશે તન્મયભાઈના 2 રિપોર્ટ કરાવવાના છે કેમ હે બેટા ક્યાં ગયું પેલું એવું યા કાગળિયું હા રહ્યું આ બધા હા યસ વાયરલ ટેસ્ટ CBC બાટલો ચડાયો છે હા ચંદ્રકાંતના ત્યાં એટલે એમને જ લખી આપ્યું આ એમ કે ચિઠ્ઠી હા રે લો ચિઠ્ઠી તન્મય ગોર હા 16 શું કહેશ તું તૈયાર થઈ જાઓ એક વાયરલ તાવનું છે ને હે ને અને બીજું 2 તાવના ટાઇફોઇડનું છે એમ એક હવે નહીં કરવાનું ને હા કરી દે આમ હાથ વાળ દે બેટા કહું હાથ વાળ દે હવે જયમિકભાઈ આવી ગયા છે ચલો જયમિકભાઈ જમી લો ચલો આ છે બતાવ્યું તું ને મેં પછી જો આ
છાસવાળું શાક જૈમિક માટે સ્પેશિયલ. મને તન્મયે કીધું કે મમ્મી મારે ભીંડા બટેકાનું શાક ખાવું છે એટલે મેં એની માટે અને તે મને એમ કીધું હતું કે મમ્મી મારે છાસવાળું શાક ખાવું છે. મને બે ભાવે બહુ એટલે કહું બહુ ભાવે છે વાળા. એક તો બધાનું હું બનાવું આમ આવું કોણ કોણ કરે છે કોમેન્ટમાં જરૂર જણાવજો. જો એકલા આ ભીંડાનું એ શાક જો પછી આ રોટલો અને આ રોટલી અરે તન્મયને કંઈ જો આ રોટલી આમાં છાસ. ચલો હેડો જમી લો. શું ને કાંઈ નહીં અહીંયા જો તન્મયનો રિપોર્ટ આવી ગયો છે અમારે અને જયમિકભાઈ વાંચી રહ્યા છે બધું નોલેજ મેળવી રહ્યા છે એમને શું કરવું. બધા ડોક્ટર જ છો. હા તો ડૉક્ટર તો બનવું જ પડે ને બધા ડૉક્ટર જ છે તે બહુ. હા શું આવ્યું છે ભાઈ. ડોક્ટર એવું કીધું વાયરલ ઇન્ફેક્શન. વાયરલ ઇન્ફેક્શન છે. ઓકે ઓકે અહીંયા ચોકલેટો લીધી છોકરા રમતા દેખાયા હતા તો આપણે એમને આપીશું કે ગયા હમણાં આવે ને એટલે આપણે આપીએ. ચૂનવી ના પાડા અહીંયા બકાતા ના આપો અહીંયા ચૂનવી પડે વાળા લે 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 લે. કઈ કનિષ્કા બોલાઈ અહીંયા જે હોય એને બોલાવો. કનિષ્કાને બોલાવવાનું જે હોય એને બોલાઈ આવો હું આપું છું. હે હા તે કોણ થોડાક થોડાક છે બોલાય. કોણ થોડાક થોડાક છે હે આ લિયો બોલાવે જો તમે. હે શું કરે છે મગજ ખાય છે તારું. જો આમ આગું રાખ. અહીં નહીં નાખવાનું કચરો પાછો અહીંયા જ કર્યો જો ઓલી બાજુ છેક નાખી દે. સામે નાખી આવવાનું. હા સામે નાખી દેવાનું. હા લે ચોકલેટ. કોણ રહ્યું હવે આવે છે કોણ બીજા. એ શું થયું હવે કોણ બધા. એ આ તે એ તો અમે આપીએ છીએ તારે જ નહીં આની લે લે નહુસની બસ લે બસ. તો જો જૈમિક આવી રહ્યો છે. હેલો મને ખબર પડી ગઈ કે તું આવું છું એમ. કોણ આવે છે ભાઈ લો બીજું કોણ હોય. ભાઈ લો બોલો શું કરીને આયા. બોલે છે ગોલમ બેટમ મારમ ક્રિકેટ રમીને આવી ગયો. ઓકે સારું ચલો તો જો અહીંયા આગળ ગવાર અપગ્રેડેડ ગિલ્લી દંડા. ગીલી દંડા અલગ છે ખબર છે તને એવી. ખબર પણ આ અપગ્રેડ થયેલું ગિલ્લી દંડા. દંડાની જગ્યાએ ઢોકા ગિલ્લીની જગ્યાએ ગોલમ. ઓકે આજુ પાછળ શું ના રોજ નહીં વેચાય. રોજ થોડી વેચાય. તું અહીંયા પેકેટ લાઈન મૂકી દે એટલે રોજ વેચે કે રોજ વેચાય છે. તો જો અત્યારે મેં બનાવી દીધા છે આ મગ અને આ ભાત. અત્યારે મગ ભાત ખાવાના છે. ઘણા બધા દિવસ પછી મગ ભાત ખાઈ રહ્યા છે. અને જો જયમિક લેપટોપમાં એનું લેશન કરી રહ્યો છે. પેલી મોટી લાઈટ કરું બેટા તો ફાવ. અને તન્મયભાઈ કેવું ફીલ કરો છો બેટા હવે બાટલો ચડાયા પછી. હે જેવા તે છે એવા જ છે નહીં લાગતું નહીં હરખું બાટલો ચડાયા પછી કેવું હે થોડુંક સારું નહીં લાગતું સહેજે. ઓકે તો જો
તો બસ અમારા વિડીયોનો અહીંયા જ એન્ડ કરી રહ્યા છે. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને પ્લીઝ સપોર્ટ અવર ચેનલ. તો ચલો આવજો, બાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.